વડોદરાના વોર્ડ નંબર 10ના ભાજપ કોર્પોરેટર નીતિન ડોંગાએ આ વર્ષે પણ ગણેશ ભક્તો માટે વિસર્જન કુંડ તૈયાર કર્યો છે. ગોત્રીના ત્રિવેણી ગરબા મેદાન ખાતે આ કુંડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં પવિત્ર નદીઓના જળ અર્પણ કરવામાં આવ્યા છે. ત્યારે આજે 1.5 દિવસના ગણેશ વિસર્જન માટે 500થી વધુ મૂર્તિઓ આવી હતી. આ કુંડમાં ફક્ત માટીની 2 ફૂટ સુધીની મૂર્તિઓ વિસર્જિત કરી શકાશે. નીતિન ડોંગા ખરા અર્થમાં ભક્તો માટે એક સામાજિક જવાબદારી નિભાવી રહ્યા છે, જે ખરેખર પ્રશંસનીય છે. ખૂબ આનંદની વાત છે કે આજે 1.5 દિવસના ગણપતિજીનું વિસર્જન માટે લગભગ અત્યાર સુધીમાં 300-350 ભક્તો આવી ચૂક્યા છે અને અત્યારે પણ આપ જોઈ શકો છો કે ભક્તો હજુ પણ આવી જ રહ્યા છે. અને આ કુંડની અંદર ગંગાજીનું મિશ્રિત પાણી છે, એટલે પવિત્ર પાણીની અંદર લોકો છે એ ખૂબ હોશભેર અહીંયા વિસર્જન કરી રહ્યા છે. અમે ગણપતિ વિસર્જન કરવા માટે આવ્યા છે. વોર્ડ નંબર 10ના જે નીતિન મામા છે એમના થ્રુ આ બધું જે આયોજન થઈ રહ્યું છે અને બહુ સારી રીતે થઈ રહ્યું છે અને અમે એ બહુ મોટો અમારો એ છે કે અમે અમારી જાતે વિસર્જન કરી રહ્યા છે. અમારા માટે બહુ ભાગ્ય રીતે છે. સો એના માટે નીતિન મામા મને ખૂબ ખૂબ અભિનંદન અને થેન્ક યુ અને જય ગણેશ, ગણપતિ બાપ્પા.